જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો સુરતમાં બીઆરટીએસ બસે વધુ એક અકસ્માત સર્જ્યો છે। કાળમુખી બીઆરટીએસે વધુ એક અકસ્માત સર્જ્યો। સુરતના કતારગામના ગજરાજ સર્કલ પાસે બેફામ બીઆરટીએસે વધુ એકનો ભોગ લીધો છે। બે બીઆરટીએસ બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે, જ્યારે 8 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માતમાં બંને બસની વચ્ચે 5 થી વધુ બાઇકનો કચ્ચરઘાણ પણ બોલી ગયો હતો। 8 ઇજાગ્રસ્તો હાલ અત્યારે સારવાર હેઠળ છે, જ્યારે 8 માંથી 3ની હાલત વધુ ગંભીર હોવાની માહિતી સામે આવી રહી છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જોકે અકસ્માતની જાણ થતાં જ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિત મેયર અને અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। રોષે ભરાયેલા સ્થાનિકોએ બસ ડ્રાઈવર સાથે મારામારી પણ કરી હતી। હાલ બસ ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી। તો કતારગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3 લોકોની હાલત અત્યારે ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। બીઆરટીએસ બસ અને અન્ય બસની પાછળ બીઆરટીએસ બસ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો। બે બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માત થતા એકનું મોત પણ નીપજ્યું છે, જ્યારે બંને બસો વચ્ચેની ટક્કરમાં 5 જેટલી બાઇકનો કચ્ચરઘાણ પણ બોલી ગયો। સુરતના કતારગામ જીઆઈડીસીમાં સુરતની મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસની બ્રેક ફેલ થઈ જતા એક બસ બીજી બસ સાથે અથડાઈ હતી। જોતજોતામાં બે બસ વચ્ચે 5 કરતાં વધુ વાહનોનો કચ્ચરઘાણ બોલી ગયો હતો। 9 કરતાં વધુ લોકોને ઈજા થઈ હતી। તાત્કાલિક ઘટનાના પગલે પોલીસ સાથે ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં હાલમાં જ એક યુવકનો મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે। ઇલેક્ટ્રિક બસની બ્રેક ફેલ થઈ જતા સમગ્ર ઘટના બની છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતનો કતારગામ જીઆઈડીસી વિસ્તાર, કે અહીંયા મોટા પ્રમાણમાં શ્રમિકો કામ કરતા હોય છે, નોકરિયાત વર્ગ લોકો પણ અહીંયાથી મોટી સંખ્યામાં પસાર થતા હોય છે, ત્યારે બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો તો દ્રશ્ય જોઈ શકાય છે। જે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી એ બસ અહીંયા ઉભેલી છે। 9 જેટલા લોકોને શરીરે ગંભીર ઈજા પહોંચી છે અને કહી શકાય કે એક વ્યક્તિના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ એ જ ઇલેક્ટ્રિક બસ છે કે જેની બ્રેક ફેલ થઈ ગઈ હતી। દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારે આ બસની સ્પીડ હતી। દ્રશ્ય બતાવ્યું જવું છું કે આગળનો ભાગ છે કે આખી બસને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જો કે બે બસ વચ્ચે કહી શકાય કે 5 કરતાં વધુ વાહનો આવી જતા 9 જેટલા લોકોની ઈજા થઈ હતી। તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, ત્યારે એક વ્યક્તિના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસ સાથે ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો। હું કેમેરામેન ભરતને કઈ અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે કયા પ્રકારે આ બસમાં નુકસાન છે, કારણ કે બસ બધી બાજુથી લોક થઈ ગઈ હતી। દ્રશ્ય જોઈ શકાય છે કે આ વિસ્તાર જે શ્રમિકોનો વિસ્તાર છે। લૂમ્સ ઇન્ડસ્ટ્રી સૌથી મોટી અહીંયા આવી છે, એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રી અહીંયા આવેલી છે, અને જે પ્રકારે અકસ્માત થયો છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે। 9 લોકોની ઈજા થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યાં ગણતરીની મિનિટો પહેલા જ એક યુવકના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। જોકે બીઆરટીએસ બસો સુરતના રસ્તા પર યમરાજની જેમ દોડતી હોય છે। દ્રશ્ય જોઈ શકાય છે કે લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો હોય તે પ્રકારના દ્રશ્યો દેખાય છે। લોકોએ આ બસ પર પથ્થરમારો કર્યો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે કહી શકાય કે અહીંયા એક જાનવરનું પણ મોત થયું છે। આપણે બસની અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે ઇલેક્ટ્રિક બસ છે કે જે ઇલેક્ટ્રિક બસની બ્રેક ફેલ થઈ જતા બસમાં બેઠેલા લોકોને ઈજા નથી, પણ કહી શકાય કે જે પ્રકારે એક બસ બીજી બસ સાથે અથડાઈ હતી, જેને લઈને 9 લોકોની ઈજા થઈ હતી। એક યુવકના મોતની વાત સામે આવી રહી છે। એટલે કે કતારગામ જીઆઈડીસી વિસ્તાર જે ભરચક ટ્રાફિકવાળો વિસ્તાર છે ને ત્યાં અકસ્માત થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતના કતારગામના ગજરાજ સર્કલ પાસે બેફામ બીઆરટીએસે વધુ એકનો ભોગ લીધો છે। બે બીઆરટીએસ બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે 8 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માત અંગે બીઆરટીએસ બસ ડ્રાઈવર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। પોલીસે રાત્રે જ ડ્રાઈવરની અટકાયત કરી છે। अनुसंधाने कतारगाम પોલીસે તાત્કાલિક જગ્યા પર પહોંચીને પરિસ્થિતિ સંભાળેલ હતી
અને ગુનો દાખલ કરી જે પાછળની જે BRTSની બસ હતી એના ચાલકને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે. તો 8 ઈજાગ્રસ્તો પૈકી હાલ અત્યારે 4ની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિતના મેયર અને અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. મુખ્યમંત્રીએ પણ ટેલિફોનિક વાતચીત વડે માહિતી મેળવી હતી, જ્યારે ભોગ બનનારનો સંપૂર્ણ સહકાર આપવા પણ સૂચન કર્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી ખાતરી પણ આપી છે. શિક્ષણ મંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી અને જવાબદાર સામે પગલાં લેવા સૂચનો કર્યા છે. તો બીજી તરફ વિપક્ષે બસ ચાલકો પાસેથી વધુ પડતું કામ કરાવાતું હોવાથી આ અકસ્માત સર્જાય છે તેવા આક્ષેપ પણ વિપક્ષે કર્યા. સુરત મહાનગરપાલિકા આ પ્રકરણને લઈને ખૂબ જ ગંભીર છે અને એમને લઈને આગળ ખૂબ કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે. તો સુરતમાં છેલ્લા હાલ અત્યારે 4 વર્ષમાં BRTS બસો વડે 54 જેટલા અકસ્માત સર્જાયા છે અને જેમાં 18 લોકોએ જીવ ગુમાવવાનો વારો આપ્યો. 2020માં બસ વડે 2 અકસ્માત સર્જાયા હતા, જેમાં 2 લોકોના મોત નીપજ્યા, જ્યારે 2021માં 7 અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા છે. 2022માં 24 અકસ્માત થયા હતા અને 8 વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આપ્યો હતો. 2023માં 24 અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. 2020ની સરખામણીમાં 2023માં અકસ્માતની સંખ્યામાં 1200% વધારો થયો છે. સમાચારમાં આગળ વાત કરી રાજકોટની, તો રાજકોટમાં યુનિવર્સિટી નજીક દીપડો દેખાયાની ચર્ચા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયાની ચર્ચા. આશંકાને પગલે વન વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. તપાસમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી નથી. તકેદારીના ભાગરૂપે વન વિભાગે નજર પણ રાખી હતી, ત્યારે દીપડો આવ્યાની વાતથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. તો યુનિવર્સિટી નજીક દીપડો દેખાયાની ચર્ચા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક પણ છે. જી હાર્દિક, યુનિવર્સિટી નજીક દીપડો દેખાયો હોય તેવો સ્થાનિકોએ વાતચીત કરી હતી, સ્થાનિકોમાં ભય છે, શું સમગ્ર માહિતી? ચોક્કસથી પૃથા, ફરી એક વખત દીપડાની દહેશત છે રાજકોટ પંથકમાં જોવા મળી રહી છે. અત્યારે અહીંયા આપણી સાથે સ્થાનિક લોકો પણ છે. હાલ આપણી સાથે અહીંયા માજી સરપંચ છે, આપણે એમની સાથે વાત કરીશું. એ પહેલા જે છે આ મુંજકા ગામના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા જે છે ગઈકાલે રાતના સમયે દીપડો આવ્યો હોવાની ચર્ચા છે. આ વાતની જાણ થતાં વન વિભાગની ટીમે દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સવારના 5 વાગ્યા સુધી વન વિભાગ દ્વારા જે છે વિવિધ તપાસો કરવામાં આવી હતી. હાલ આપણી સાથે માજી સરપંચ છે. આ શું કહેશો, તમારા ગામમાં જે છે દીપડો આવ્યા હોવાની ચર્ચાઓ છે, તમને શું માહિતી મળી છે? હમણાં સાંજે 7 વાગે હમાસા મળ્યા કે દીપડો આપણા ગામમાં આવ્યો છે. નવસારી પાસે હતો એવા હમાસા મળ્યા. કોઈક 4 વ્હીલમાં પણ ભટકાણો એવા સમાચારમાં મળ્યા છે. પછી યુનિવર્સિટી કેમ્પસમાં વહી ગયો છે, પછી દેખાણો નથી. રાતે હમાસા હતા, 7 વાગે અમારા ગામમાં આવ્યો મુંજકામાં, એવા હમાસા અમને મળ્યા. ખાસ કેવી બીક છે ગામને બીક તો હોય ને ભાઈ, બહુ બીક છે ગામમાં, એને બહુ બીક છે. અમારા યુનિવર્સિટીના અંદાજ માલધારી આ તે બીજા ત્રીજા નાના પશુવાળા બહુ બીક છે અમને. એટલે આની કાંઈક વ્યવસ્થા કરે તો હા. વાજડી હતો, વાજડી અહીંયા આવ્યો. પહેલાં વાગુદર હતો, વાગુદર અહીંયા આવ્યો, વાજડી આવ્યો, વાજડી મુંજકા આવ્યો, એવા અમને હમાસા છે. ચોક્કસથી શું કહેશો, એક દીપડો આવ્યો હોવાની વાત છે. તમારા ગામમાં માલધારીઓ પણ છે, માલધારીઓને કેવી ચિંતા? માલધારીઓને વધારે ચિંતા છે. માલધારીઓને વધારે ચિંતા છે કારણ કે દીપડું ગમે ત્યારે 2 ગાયોના મારણ કર્યા છે આપણે વાગુદળમાં. ત્યાં વન વિભાગને પછી બોલાવ્યા હતા, એવા અમને સમાચાર મળ્યા છે. પછી ત્યાંથી નહીં ચોક્કસ છે. ચોક્કસથી હાલ આપણી સાથે અહીંયા ગામના વડીલો પણ છે. તમે ક્યારે વાત મળી હતી અને ત્યારે ગામના લોકો કેવા એલર્ટ છે? એ હાઈના વાત સાંભળી અને આવ્યો એ સાચી વાત છે. અમે બધા અહીંયા ખ્યાલ હતા બધાને. રાતના હવા લગ્નની વાત થાય, વન વિભાગ વાળા હતા એમ. પછી તમે લોકો ગામના લોકો મોડી રાત સુધી જાગ્યા હતા? શું મોડી રાત લગ્ન જઈ ગયો. ચોક્કસથી હાલ જે રીતના પૃથા ગામના લોકો છે, આ ગામમાં માલધારી સમાજના લોકો પણ રહે છે, પશુપાલકો પણ રહે છે. ખાસ કરીને દીપડાની દહેશત જે અત્યારે જોવા મળી રહી છે. વાતની જાણ થતાં જ જે છે ફોરેસ્ટ વિભાગની ટીમ જે છે મોડી રાતે તપાસ કરી હતી, રાતભર તપાસ કરી હતી, સવારે 5 વાગ્યા સુધી તપાસ કરી હતી. અને ફરી એક વખત એવી પણ માહિતી મળી રહી છે કે દીપડો આજે રાતે પણ અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ ગોઠવ્યું છે અને અલગ અલગ વિસ્તારોમાં તપાસ પણ કરવામાં આવશે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર. તો યુનિવર્સિટી નજીક દીપડો દેખાવાની ચર્ચા છે. વન વિભાગની ટીમે હાલ અત્યારે તપાસ શરૂ કરી છે.
એક તરફ રાજ્યભરમાં આરોગ્યલક્ષી સુવિધાઓ અને સેવાની મોટી વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આ વાતો જાણે ખોટી સાબિત થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલ રાજસાઈસિંહજીમાં ગાયનિક સહિત અલગ 8 જેટલા વિભાગોમાં છેલ્લા ઘણા વર્ષોથી ડોક્ટરોની ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે અને જેમાં લોકો હાલ અત્યારે રોષમાં જોવા મળી રહ્યા છે. તો અગાઉ પણ આરોગ્ય કલ્યાણ સમિતિ દ્વારા હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું અને થોડા સમય માટે હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફ મૂકવામાં આવ્યા હતા, પરંતુ 3 વર્ષ બાદ ફરી આ હોસ્પિટલમાં ગાયનેક સહિત અનેક વિભાગના ડોક્ટરોની જગ્યા ખાલી હોવાથી ન છૂટકે દર્દીઓને ધક્કો ખાઈ અને ખાનગી હોસ્પિટલમાં મોંઘીદાટ સારવાર લેવાનો વારો આવ્યો છે. હવે અમારી વર્ગ 1માં ડૉક્ટરની જે ટોટલ 8 જગ્યાઓ છે એમાંથી 2 જગ્યાઓ અત્યારે ભરેલી છે અને વર્ગ 2 મેડિકલ ઓફિસરની જે 4 જગ્યાઓ છે એમાંથી 3 જગ્યાઓ અત્યારે ભરેલી છે. બાકીની જગ્યાઓ અત્યારે ખાલી છે, જેના માટે અમે અમારી વડી કચેરીને રજૂઆત. તો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર તેમણે ડોક્ટરોની ખાલી પડેલ જગ્યાઓ અંગે આરોગ્ય મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી હતી. સરકાર દ્વારા પણ ડોક્ટરોની ખાલી જગ્યા ભરવા માટે હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે. આ માટે આગામી દિવસોમાં જ ડોક્ટરોની તમામ ખાલી જગ્યા ભરવામાં આવશે તેવું પણ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું. હવે આ ખાલી જગ્યાઓ ક્યારે ભરાય છે તે જોવું રહ્યું. મહેસાણાના બચરાજીમાં 2.5 વર્ષ પહેલા કાર ચાલકને હથિયાર બતાવી અને કરાયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે લૂંટ કરનારા 4 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓએ કાર આગળ સાયકલ મૂકી હતી. ચાલકે કાર રોકતા તીક્ષ્ણ હથિયાર બતાવી અને કારમાં સવાર અન્ય વ્યક્તિ પાસેથી 2.5 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ આરોપી ફરાર થયો હતો. સમગ્ર ઘટનામાં કારમાં સવાર વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી. આરોપી પાસેથી હાલ 50,000 રોકડ સહિત બાઇક અને મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. હજુ પણ 2 લાખ રૂપિયાની રિકવરી કરવાની બાકી છે. પોતાના મોટરસાયકલ પર આવે અને જતા આવતા વેપારીના વાહનને રોકી, મોટરસાયકલ આડું કરી રોકી અને એને લૂંટી લેતા હતા. બોપલમાં નકલી નોટ બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં જમા કરાવવા બાબતે વધુ 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. નકલી નોટના ષડયંત્રમાં થાઇલેન્ડનું કનેક્શન હોવાની આશંકા વ્યક્ત કરાઈ. આ અગાઉ સીસીટીવીને આધારે નાણાં જમા કરાવનાર યુવકની ધરપકડ કરાઈ હતી અને જેની પૂછપરછમાં અન્ય 1 આરોપીનું નામ પણ સામે આવ્યું છે. બીજા આરોપીની તપાસ કરવામાં આવી રહી છે. બીજા આરોપીની તપાસને આધારે વધારે 1 નામ પણ સામે આવ્યું હતું. આરોપીઓ આ નાણાં ઉછીના લાવે છે તથા અન્ય પાસેથી લીધેલા હોય છે તેવું નિવેદન આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે તપાસ દરમિયાન નાણાં જમા કરવા આવેલા આરોપી વારંવાર થાઇલેન્ડ જતા હોવાનું પણ સામે આવ્યું હતું. સમગ્ર ષડયંત્રમાં થાઇલેન્ડનું કનેક્શન હોય તેવી હાલ અત્યારે પોલીસ તરફથી શક્યતા વ્યક્ત કરાઈ છે. હાલ ઝડપાયેલા 3 લોકો મોબાઈલ FSLમાં મોકલવામાં આવ્યા છે. આ લોકો પણ આગળ બીજી ચેન જણાવતા હોવાનું ધ્યાને આવેલ છે અને એ ક્યાંથી આ ફેક કરન્સીની નોટ્સ લાવે છે એમાં એ ફક્ત હાથ ઉછીના એવી ખોટી માહિતી આપે છે અને એ સતત હાથ ઉછીના પૈસાની જરૂર પડે એવી કોઈ ગરીબ વ્યક્તિ નથી કે સતત એને કોઈની પાસેથી ઉછીના પૈસા લેવા પડે. દેવભૂમિ દ્વારકામાં અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનનો રાસ શરૂ. 37,000થી વધારે આહિરાણીઓ રાસ રમશે. દ્વારકાના એસીસી મેદાનમાં મહારાસની રમઝટ જોવા મળશે અને આ રમઝટ જોવા માટે લાખો લોકો ઉમટ્યા છે. 800 વીઘા જમીનમાં આહિરાણીઓએ રાસનો પ્રારંભ કર્યો છે. દ્વારકામાં ઐતિહાસિક રાસના કાર્યક્રમમાં ચરણી નોટોનો વરસાદ. અખિલ ભારતીય આહિરાણી મહારાસ કાર્યક્રમમાં કલાકાર માયાભાઈ આહિર પર નોટોનો વરસાદ થતો પણ જોવા મળ્યો હતો. ભવ્ય લોક ડાયરામાં સાંસદ પૂનમ માડમ સહિત કેબિનેટ મંત્રીએ કલાકારો પર નોટોનો વરસાદ કર્યો. માયાભાઈ આહિરના ડાયરામાં આહિર સમાજ ઉમટી પડ્યો હતો. ધામ દ્વારકામાં મહારાસની શરૂઆત કરી દેવામાં આવી છે. વિશાળ સંખ્યામાં જનમેદની પણ ઉમટી. જો આપણે દ્રશ્યો બતાવવા માંગીશ, દ્વારકામાં એસીસી ગ્રાઉન્ડ ખાતે 37,000થી વધુ આહિરાણીઓ આ રાસમાં ભાગ લીધો છે. 37,000 આહિરાણીઓ હાલ
રાસ રમી રહી છે. આપ ન્યૂઝ 18 ગુજરાતી મારફત સીધા દ્રશ્યો જોઈ શકો છો. યાત્રાધામ દ્વારકામાં 37,000 આહેરાણીઓ આ મહારાસ રચી ઇતિહાસ રચવા તરફ આગળ જઈ રહ્યા છે. 37,000 થી વધુ આહેરાણીઓ આ મેદાનમાં રાસ લઈ રહ્યું છે. ત્યારે આ રાસને જોવા માટે પણ અંદાજિત લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં આ મહારાસની તૈયારી થઈ ચૂકી છે. મુકુંદ મકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. ગુપ્ત ગુફામાં રહસ્યોનો ભંડાર. જુઓ રવિવારે રાત્રે 7:54 ગ્રાઉન્ડ રિપોર્ટ. લોકરમાં મૂક્યા હતા. આ લોકરની ચાવી બાજુમાં આવેલ દિવાલ પરના લાકડાના કબાટમાં મૂકી હતી. જ્યારે બીજા દિવસે ઓફિસે પહોંચતા પૈસા ગાયબ થઈ જતા પગ તળેથી જમીન ખસી ગઈ હતી. અમદાવાદમાં ધોળકાના વટામણ ચોકડી પર અકસ્માત. ટ્રક પલટી જતા નજીકના લારી ગલ્લાવાળા બન્યા ભોગ. ઘટનામાં 4 થી વધુ ઇજાગ્રસ્ત થયા અને એકનું ઘટના સ્થળે જ મોત થયું. બેકાબુ ટ્રક નજીકના લારી ગલ્લા પર જઈને પલટી. અમરેલીના ધારીમાં સિંહની લટારથી લોકોમાં ભય. સિંહની લટાર કેમેરામાં થઈ કેદ. આંબરડી સફારી પાર્ક નજીક આવેલા ગળથરા મંદિરના પરિસરમાં સિંહ લટાર મારતો હોય તેવો વિડીયો વાયરલ. વડોદરાના કરજણ નવા બજાર વિસ્તારમાં આગની ઘટના. જલારામ નગરપાલિકા દરગાહ પાસે ઘન કચરામાં લાગી આગ. દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. મહેસાણાના મંડાલી નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી. અગમ્ય કારણોસર ગોડાઉનમાં આગ લાગતા ઘટનાસ્થળ પર લોકોના ટોળે ટોળા. 3 ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. ગીર સોમનાથના કોડીનારમાં શેરડીના પાકમાં આગ. મિતિયાજ ગામમાં 3 વીઘા જમીનમાં શેરડીનો પાક બળીને ખાખ. વીજ વિભાગના તારના સ્પાર્કના કારણે આગ લાગી હોવાનું અનુમાન. સુરતના માંડવી તાલુકામાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો. છેલ્લા કેટલાય સમયથી ગામની સીમમાં દીપડો દેખાતા ફેલાયો હતો ભય. ખેડૂતોની ફરિયાદ બાદ વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો. સાબરકાંઠાના ઈડરમાં દીપડાની દહેશત. મહાકાલેશ્વર રોડ પર દીપડાના આટાફેરાથી ભયનો માહોલ. રાતના સમયે દીપડાએ પશુનો કર્યો હતો શિકાર. ખેતરમાં મળ્યા દીપડાના પંજાના નિશાન. સ્થાનિકોએ વન વિભાગને કરી રજૂઆત. સાબરકાંઠાના મોઢુકામાં પકડાયેલો દીપડો ઇજાગ્રસ્ત. દીપડાને ગળાના ભાગે ગંભીર ઇજા થતા કાર્યવાહી. દીપડા પર હુમલો કરનારા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. દીપડાનું રેસ્ક્યુ કરવા પહોંચેલા સ્થાનિકોએ ધારિયાથી દીપડાને પહોંચાડી ઇજા. રાજકોટના જેતપુર બાદ રખડતી રંજાડનું આતંક. રખડતા ઢોરે 9 વર્ષના બાળકનો ભોગ લીધો. ઘર પાસે રમી રહેલા બાળકને ઢોરે અડફેટી લીધું. સારવાર દરમિયાન 9 વર્ષના સમીર વાડોદરિયાનું મોત. વલસાડમાં નશામાં ધૂત સિટી બસના 2 ડ્રાઈવરોની દાદાગીરી. નશામાં ધૂત 2 ડ્રાઈવરોએ અન્ય ડ્રાઈવરો સાથે કરી બબાલ. દારૂ પી અને આવેલા ડ્રાઈવરોને તાત્કાલિક ફરજ પરથી મુક્ત કરાતા ભરાયા હતા રોષે. ડેપોમાંથી પાર્ક કરેલી બસની ચાવી લઈ ડ્રાઈવરો થયા હતા ફરાર. સવારે બસની ચાવી ન મળતા થોડા ટાઈમ માટે ખોરવાઈ હતી બસ સેવા. ડ્રાઈવરની દાદાગીરી અંગે બસ સેવા સંચાલકે નોંધાવી પોલીસ ફરિયાદ. સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાં અલગ અલગ 8 જેટલા વિભાગોમાં ડોક્ટરોની જગ્યા ખાલી. રાજ રાયસિંહજી હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફની જગ્યા ખાલી હોવાથી લોકોમાં રોષ. દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં મોંઘી દાટ સારવાર લેવા મજબૂર. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે ડોક્ટરોની ખાલી જગ્યા ભરવા આરોગ્ય મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. તંત્રે ડોક્ટરોની ખાલી જગ્યા ભરવા માટે આપી ખાતરી. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો. અમદાવાદ સહિત અનેક શહેરોમાં નોંધાયા કેસ. રાજકોટમાં કોરોનાના કેસ બાદ તંત્ર એલર્ટ મોડમાં. દેશ વિદેશથી આવતા લોકો સંક્રમિત હોવાની શક્યતા. સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ કરાયો તૈયાર. અમદાવાદમાં કોરોનાએ પકડી રફતાર. અમદાવાદમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા. અત્યાર સુધી કોરોનાના કુલ 22 કેસ. એક દર્દીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ. બાકીના 21 દર્દીઓ હોમ આઇસોલેટ.
ભાવનગરમાં 33 વર્ષીય યુવકને સ્વાઇન ફ્લૂ, યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એક્શનમાં. યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. યુવકના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ. દ્વારકામાં હાર્ટ એટેકથી એક જ દિવસમાં 2 લોકોના મોત. પોરબંદરથી ટ્રક લઈને આવતા 65 વર્ષીય વરજાગ દેવાયતનું હાર્ટ એટેકથી મોત થયું. ખંભાળિયામાં મજૂરી કામ વેલકમ બેક. વાપીમાં મોડી રાત્રે હેલિકોપ્ટરના ચક્કર જોવા મળ્યા. મોડી રાત્રે અડધો કલાક સુધી હેલિકોપ્ટરના ચક્કર જોવા મળ્યા હતા. ગુંજન અને આસપાસના વિસ્તારમાં હેલિકોપ્ટરના આંટા ફેરા જોવા મળ્યા. આકાશમાં ઉડતા હેલિકોપ્ટર નેવીના હોવાની માહિતી સામે આવી. મુંબઈ નેવીના 4 હેલિકોપ્ટર દમણ કોસ્ટગાર્ડ પર રોકાયા હતા. પાયલોટોની પ્રેક્ટિસ માટે હેલિકોપ્ટરે ચક્કર માર્યા હતા. તો મુંબઈ નેવીના 4 હેલિકોપ્ટરના ચક્કર જોવા મળ્યા હતા. હેલિકોપ્ટરના ચક્કરને લઈ અને ચર્ચાએ જોર પકડ્યું હતું. સમગ્ર પંથકમાં હેલિકોપ્ટરના ચર્ચાને લઈ અને લોકોમાં પણ કુતૂહલ જોવા મળી હતી. ત્યારે મુંબઈ નેવીના 4 હેલિકોપ્ટર દમણ કોસ્ટગાર્ડ પર રોકાયા હતા અને પાયલોટોની પ્રેક્ટિસ માટે હેલિકોપ્ટરોએ આ પ્રકારે ચક્કર માર્યા હતા. સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના થરાદમાં 50 કરોડના ખર્ચે બનશે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ. જાન્યુઆરી મહિનામાં થશે હોસ્પિટલનું ખાતમુહૂર્ત. વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીનું નિવેદન. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન નિવેદન આપ્યું. જે પ્રમાણે હોસ્પિટલ બનાવી છે એ પ્રમાણે 10 કરોડમાંથી કામ પતે એવું નથી. એનો કરોડોમાં ખર્ચો થશે. 40 થી 50 કરોડ રૂપિયા જેટલો ખર્ચો થશે. આ વખતમાં એની જોગવાઈ કરી અને આ જાન્યુઆરી મહિનામાં એનું કામ ચાલુ કરી દઈશું. આ જાન્યુઆરી, આ ડિસેમ્બર છે. બનાસકાંઠાની પોલીસે ક્રાઇમને લગતી કામગીરી અંગે બેઠક યોજી અને સમીક્ષા કરી હતી. આ બેઠકમાં એલસીબી, સાયબર, એસઓજી સહિત પેરોલ ફરલો સ્કોડ પણ ઉપસ્થિત રહ્યું હતું અને તમામ વિભાગ સાથે ચર્ચાઓ કરવામાં આવી. બેઠકમાં બનાસકાંઠા જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા અને ડીવાયએસપી ડોક્ટર જિગ્નેશ ગામિત, તે ઉપરાંત પીઆઈ જે.આર. રબારી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ખાસ કરીને એકબીજા રાજ્યને બનતી ઘટનાને લઈ અને આરોપીઓની ધરપકડને લઈ અને સમગ્ર મામલે ચર્ચા કરવામાં આવી હતી. અન્ય કોઈ પણ જાતના ક્રાઇમની હકીકત હોય તેને લઈ પણ ચર્ચા કરવામાં આવી હતી. એ વખતે બંને સ્ટેટ સાથે એડજોનિંગ જે સ્ટેટ છે, આપણું રાજસ્થાન એક એડજોનિંગ સ્ટેટ છે, તો એ સ્ટેટ સાથે કેવી રીતે કોઓર્ડિનેશન થાય અને કોઈ પણ ઇસ્યુ થાય તો કેવી રીતે એને સોર્ટ આઉટ કરી શકાય, એના માટે આજે મિટિંગમાં વિગતવારની ચર્ચા થઈ છે અને એના માટેના એક્શન પ્લાન્સ તૈયાર થશે. ભવિષ્યમાં પણ આ મિટિંગ જે એજન્સીઓ છે એમની સાથે કરવામાં આવશે અને વિગતવારની મિટિંગ બાદ પછી પણ નેક્સ્ટ જે મિટિંગ છે ક્યારે ક્વાર્ટરલી એની મિટિંગ મળે એનું પણ એક તય કરવામાં આવેલું છે કે જેથી કરીને નિરંતર આ મિટિંગ મળતી રહે. ऐसे मानपुरा धाम में दोनों राज्य से लोग आते हैं, वहाँ व्यवस्था कैसे अच्छा बना सकते हैं इस संबंध में. एंड नर्मदा से हमें पानी भी आते हैं एंड कुछ अपना जालौर जिले से तालाब का पानी गुजरात में जाता है, डैम्स का. उस संदर्भ में कोई डिसास्टर हुआ तो डिसास्टर मिटिगेशन के बारे में हम लोग कोऑर्डिनेशन क्या करना है इस संबंध में आज विस्तृत रूप से हम लोगों ने चर्चा की है. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે છે. થોડી વારમાં અમિત શાહ અમદાવાદના જીએમડીસીમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના સંમેલન કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે. ત્યારબાદ બપોરે 2:30 વાગ્યે ગાંધીનગરના કલોલના પાંસર તળાવનું લોકાર્પણ કરશે. તે ઉપરાંત અલગ અલગ વિકાસ કાર્યોની પણ ભેટ આપશે. બપોરે 3:30 વાગ્યે હોટેલ સિલ્વર પ્લેટરમાં સરદાર પટેલની 15 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. જ્યારે 5 વાગ્યાની આસપાસ ગાંધીનગરમાં સાંસદે કરેલી સાંસદ ખેલ પ્રતિયોગિતાના પ્રારંભ કરાવશે. સાંજે 7 વાગે અમદાવાદમાં ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન પણ કરશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.